તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરબીઆઈ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે સવારના લગભગ 4 વાગવા આવ્યા છે. એટલે 4 વાગ્યાની આજુબાજુ છે અત્યારે. અને 4 વાગ્યા સુધી આપણે ભાગોળ સુધી પહોંચી જશું. કદાચ 4 માથે થોડું ઘણું થાય. અને આપણે પછી અહીંયાથી ગિરનારની પગથિયે ચડવા માંડશું. ત્યાંના સવારનું નાઈને થઈ ગયા ફ્રેશ અને બની ગયા એકદમ ઘૂઘરા જેવા. અને અહીંયાથી હવે આપણે ગિરનાર ચડવા જઈશું. લગભગ 4 વાગ્યાની આસપાસ આપણે પહોંચશું. અત્યારે 3:50 થઈ છે લગભગ. તો ચલો અત્યારે અહીંયા તો શું લાઇટો ચાલુ હોય એટલે વિડીયો આવે હું આગળ જોયા ફ્લેશ ચાલુ કરવી પડશે થોડીક વાર, જ્યાં સુધી દિવસ ઉગે નહીં ત્યાં સુધી પછી કંઈક કરશું. તો ચાલો. જો મિત્રો છે પ્રવેશ દ્વાર. અત્યારે લગભગ વાગ્યા છે 4:18 થઈ છે અને આપણે હવે ચડવા માંડશું પગથિયા. ટાઈમ થયો છે 4:18. જોયું એમની પગથિયાને આપણી ચાલો પગથિયા ચડશું હવે. મિત્રો હવે આપણે પગથિયે ચડવા માંડશું. અને અત્યારે અંધારો હોય એટલે બહુ દેખાતું નથી. તો મિત્રો લગભગ 2200-2300 પગથી કમ્પ્લીટ ચડી નાખી છે. અને વાગ્યા છે અત્યારે લગભગ કેટલા ઓર આવી જાઓ. અત્યારે 5 લગભગ 19-20 થઈ છે. આ કૃષ્ણભાઈ છે. રાહુલભાઈ થાકી રહ્યા છે એમાં. રાહુલભાઈ નથી થયા ભાઈજી. રાહુલભાઈને પાણીની બોટલ કૃષ્ણભાઈ કે ખપાય. આ પગ દુખે, આ પગ દુખે કૃષ્ણભાઈ. ચાલો તારે આપણે મિત્રો નથી થઈ ગયા. અહીંયા ઘણો આમ ફ્લેશ રાખે તો ક્યાં દેખાત નથી. નીચે ઉતરે છે મિત્રો જુઓ લગભગ 1.5 કલાક જેવું થયું. 1.5 કલાક જેવું થયું છે. અને આપણે 2200-2300 પગથી ચડી ગયા. જો મિત્રો અહીંયા ઘણી કાંક છે સુરાપુરા લખેલ છે ભાઈ. રાહુલભાઈ નીચેનો વ્યૂ બતાવજો ને. નીચેનો વ્યૂ અત્યારે ના આવે ભાઈ, ખાલી લાઇટ જ દેખાય. જો બધું દેખાય અહીંયાથી ખાલી લાઇટ દેખાય એવું. તો મિત્રો જુઓ કાયદેસર નજારો જુઓ. હજી તો દીવ કન બાકી છે. અને આ કંઈક વચ્ચે ભાગર આવે ત્યાં પહોંચી ગયા. અહીંયા આવે એવું સીન જો કાયદેસર. હજી તો દીવ ઉગવા દે એટલે સીન આવે જોરદાર. ને અહીંયા પાણીની સુવિધા છે. સમાજ સેવા જ પ્રભુ સેવા જુઓ. देखो समाज सेवा प्रभु सेवा અને ભાઈ સેવા કરે છે. નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક. અહીંયા બહુ બધા સ્થળ છે, પણ જુનાગઢ માથે તમે આવો ને એટલે બીજા સ્થળ નહીં, મેન દત્તાત્રેય પહોંચવાનું વસ્તુ મેન હોય. બીજે અહીંયા જ ઓના રહે થઈ રહે માણા પહોંચતા. સીન મસ્ત આવે. અત્યારે ધોવર છે, પણ કેમ હજી દી નથી ઉગ્યો એટલે એકવાર થોડીક સવાર થઈ જાય ને દી ઉગી ને પછી હું તમને પૂરેપૂરો સીન બતાડું. અત્યારે લગભગ આપણે 4,000 પગથી લાગુ થવા આવ્યા છીએ. અને અહીં કણે જો આ બાજુ મંદિર છે ઉપર, અને આ બાજુ પણ અહીંયા ઘણા બધા અહીંયા મંદિરનું સ્થળો છે. એવું બધું સીન છે અહીંયા જુઓ. હવે અહીંયાથી આપણે ઉપર જઈએ ત્યારે ખબર પડે કેવું સીન આવે. મંદિરો તમને ઉપરથી દેખાડીશ બધા. ઘણા બધા અહીંયા મંદિરો, ઘણી બધી ફરવાની જગ્યા છે. પણ એના માટે તમારામાં હવે જીગરો હવે એમને ન ફરાય. એના માટે તમારે કાયદેસર મિત્રો પહેરા આવવો પડે. અહીંયા આપણે પહેલાં જો આવું બધા એટલે આપણે ન ફરી અંગી, કારણ કે બધું અડોલો. તો મિત્રો જો અહીં ઘણા અમે પહોંચી ગયા અહીં. અને ઉપરથી અહીંયા મંદિર તમને કીધું દેખાડી. બીજા ઘણા બધા મંદિર છે. નામ જુઓ મિત્રો, ખેલા લઈ જાય ભાઈ. આપણે ખાલી આપણે હાલીને જાવ તો એમ થાય કે ક્યારે પહોંચશું.
મજબૂરી મિત્રો, મજબૂરી. આ છે મંદિર ઉપરથી, અહીં ઘણું બધું સારું સીન દેખાશે. દી ઉગી રહે એટલે ચાલો ફાઇનલ મિત્રો કાંઈક રાહતની સાથે લેવાની એમ છે. મંદિર સુધી પગી થઈ અને આ વાત છે કાંઈ દેખાતું જ નથી. નક કરો વાત જુઓ વાત નીચે તો કાંઈ દેખાતું નથી આપણને અત્યારે. ઉપર ચડીને કાંઈ દેખાય ઉપર ચડીને હવે કાંઈ નહીં દેખાય. મિત્રો અંબાજી મંદિર આપણે પહોંચી ફાઇનલી જુઓ રૂમ તરફ જવાનો રસ્તો છે અહીંયાથી. થોડા આગળ જાય એટલે હા આપણે ઉપર જઈ ગયા અને ફૂલ એકદમ ઠંડો પવન આવે. આ દેશ સ્વર્ગની સીટ કહી શકાય એનો. સ્વર્ગની દેખાતું અહીંયાથી ઉપર સીટ દેખાય. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:15 ને આપણે પહોંચ્યા છીએ ક્યાં સીન દેખાય ક્યાં પહોંચીએ ખબર નથી. હવે લગભગ થોડાક જ સેટા છીએ. આ ડુંગર ઉતરી લઈએ એટલે આગળ ડુંગર એક ચડવાનું હોય. એમાંથી આપણે લાગી વળી પાછા વર્ષો રિટર્ન. નજારો જુઓ અહીંયા ધોર દેખાય એટલા માટે આજે આ બીજું કાંઈ થાય એમ નથી. અહીંયા તમને નજારો પૂરેપૂરો દેખાડે. આવું બધું સીન છે. થોડું વાહું લાગે છે પણ કાંઈ ન હોય હાલ્યા રાખે. શું કહો કૃષ્ણભાઈ, કાંઈક કહી દો એકવાર. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અને આવું બધું સીન એવું તમને દેખાડતો રહીશ આજનો આખો દિવસ. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. શું બધું થોડોક થાકી ગયો એટલે નીચે ઉતરવાનું એટલે થોડોક થાકલો ઉતરી જશે. મેં આવું છે. पानी का बोतल साथ में लेके जाना पड़ता है मित्रों. तो फाइनली હવે આપણે ભાગર સુધી પહોંચી આવે છીએ. ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા. હવે અહીંયાથી આપણે ખાલી થોડું ડુંગર ચડવાનું છે ઉપર. હવે અહીંથી આપણે થોડા ઉપર જશું એટલે ચડી જશું. તો મિત્રો જુનાગઢ આવો તો અહીંયા જો ચડતા પગથી તમે તો લાસ્ટમાં એસી જેવી અહીંયા આવે જો કેફે. આમ જો નજારો જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. નીચે જાય તો સીધો જ વાવ નજારો એકદમ મસ્ત નજારો. અહીંયા મસ્ત એકદમ આવે. આપણે અહીંયા જો તમને દેખાડું આગળ. થોડું ઉપર ચડતા નીચે આમ જો અહીંયા આગળ અહીં ગણી જો પગથિયામાં કાયદેસર સીન મસ્ત આવે. જય ગિરનારી. હવે જો લાસ્ટમાં ખાલી થોડુંક રહ્યું છે ચડવામાં. જ્યારે જુઓ થોડી ધુમ્મસ હવે નીકળી છે. નીચે કાંઈ દેખાતું નહીં. જોયું મિત્રો. તો ફાઇનલી આપણે પહોંચી આવે છીએ ઉપર ગુરુ દત્તાત્રેયના આગળ. જુઓ ઉપર ફોટો પાડવાની મનાય છે એટલે અહીંયાથી આપણે વિડીયો લાસ્ટમાં ઉતારી લઈએ. હવે ખાલી 20 પગ ઢીર્યા છીએ. જુઓ ફાઇનલી ડન. તો અહીં આગળ પહોંચ્યા છીએ આપણે. ઉપર વિડીયો ફોટોની બનાવી છે અહીંયા બધી બનાવી છે પણ આપણે જ્યાં સુધી પાડવા રહ્યા ત્યાં સુધી લઈ જાય ફોન. પહોંચી આવ્યા છીએ મિત્રો.
મિત્રો દર્શન આપણે કરીએ. દર્શન કરીને હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. જય મિત્રો ઉપરથી સીન જુઓ તમે. ટોપ ઓફ ધ વર્લ્ડ. અત્યારે આપણે ઘણી બધી એટલે કે ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે ગિરનારના ડુંગરના સૌથી ઊંચી ટોચ ઉપર છીએ. ગુરુ દત્તાત્રેયના ચરણ પદુગળ. અને અહીં ઘડી હવે થોડીક ભીડ થઈ ગઈ છે. આપણે વહેલા કામ થઈ ગયું આપણું. બાકી હવે તો ફૂલ ભીડ છે અહીંયા. જો સીન જો મિત્રો નીચે તમે. હજી તો ધુવર આવે રૂબી. તો મિત્રો નજારો જો આપણે ઉતરી આવી છીએ પણ તો ચડીએ. કારણ કે અહીંયાથી ડુંગર નીચે ઉતરે અને અહીંયાથી વળી ચડે અને પછી વરી ભાવ નીચે ઉતરે. આવું એવું સીન છે મિત્રો. ને ચડવું ઉતરવું એવું બધું સીન છે. જો કાયદેસર આગલા બળકા થાય રાજુ. ચડતા તો ચડાઈ ગયો, ઉતરવું કેમ એવું હે સીન. જો અહીંયાથી લપટી જાય પગડારે. જય ગિરનારી. સીન જો કાયદેસર. જોવા જય શ્રી રામ. જુઓ આપણે ઉતરી રહ્યા છીએ અત્યારે. તો મિત્રો કમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખી નાખજો. હવે હજી બહુ બધું ઉતરવાનું હે. ઉતર ચડ કરતા કરતા આપણી ઘણી પણ પહોંચી આવે છે. જય ગિરનારી. આવું બધું છે. જો તો જો આપણે ઉતરી રહ્યા છીએ. અહીં કણ ભીડ જુઓ તમે. ખૂબ ખાર ભીડ થઈ ગઈ છે અહીં કણે. હવે આપણે જતા અત્યારે કોઈ હતું નહીં. હવે ટાઈમ થઈ ગયો. જો ભીડ જુઓ તમે. બહુ બધી ભીડ છે અત્યારે. જુઓ ઓળખ રાખવાની મિત્રો. જુઓ અહીં કણે એક મંદિરનું સીન હવે દેખાણ થોડું દેખાતું નથી. ધુવર નગરી નીચે કંઈક મંદિરમાં આરતી ચાલુ છે. એનું પણ અવાજ આવી રહ્યો છે. અને ફૂલ પવન આવી રહ્યો છે અત્યારે. હા જુઓ મિત્રો 50% આપણે ઉતરી ગયા અહીં. આવું બધું સીન છે. જુઓ ધુવર બહુ આવે. બાકી તમને તરિયાનું સીન દેખાડ. ધુમ્મસ જો નકરું વ્હાઈટ. મિત્રો હવે કાંઈક સીન દેખાડો. હજી આપણે બહુ બધું ઉતરવાનું. અહીંયા જુઓ આમ જુઓ સીન. જુઓ મિત્રો સીન. ગરડો જૂનો ગરડો. જો વિડીયો ની સીન જો જરૂર. આપણે અહીંયા આગળ જવાના. જો અહીંયા આટલા સેટ અહીં. જો મિત્રો ગઢડા ગિરનારનું સીન જુઓ તમે. હવે કાંઈક ધુમ્મસ નીકળી. મતલબ વાદળા ઉપર વાદળા જ આવે. અહીંયા આગળ નીચે એવું સીન સારું દેખાય. જો અહીં કણે એકદમ સુંદર સીન આવી રહ્યું છે. આપણે હવે થોડા દૂર છીએ નીચે ઉતરવામાં. જુઓ પછી ડુંગરની અંદર અમે થોડીક સફર કરવા હતા. જો નજારો જુઓ. કાંઈ ખાલી મતલબ મજા નજારો જો આયા હતા મિત્રો. નજારો જો મસ્ત ઘણા જંગલ હે. આવો નજારો ગિરનાર સિવાય ક્યાંય જોવા નહીં મળે. મારા કલેજા આ જોવા માટે તમારે એકવાર કાયદેસર ગિરનાર આવવું પડે. કાયદેસર આમ જુઓ
જન્નત ભાવનાથ આવું જ પડે તમારે. मित्रों हमको वांद्रा भाई देख गया है जो થઈ ગયા છે વાંદરા ભાઈ આપણે એ ભાઈ નીચે જઈ ગયા કૃષ્ણભાઈ આગળ ઊભા હે મિત્રો નીચે ઉતરી રહ્યા અને અહીંયા વાંદરા નાખી પરિવાર વાંદરા આવી ગયો જો જોઈ વાંદરાનો પરિવાર છે અહીંયા ગણે આજે ધ્યાન રાખી દઉં ચાલુ થયો જુઓ તમે વાંદરા એ વાંદરા નાનકા નાનકા વાંદરા છે મોટા મોટા છે લેવર લેવર જાય હો જુઓ તમે મિત્રો હવે ઉતરવામાં થોડી દૂર થી પણ ઇંગ્લિશ સીન જુઓ હું જુઓ કાયદેસર સીન આવ્યો અહીંયાથી હવે જુઓ તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ ઉતરી આવે છીએ અને અત્યારે વાગ્યા છે 11 ને લગભગ 18 જેવું થયું છે અને 4 ને આપણે 18 ઉપર ચડવા માંડ્યા હતા 7 કલાક થયા ઉતરતામાં વાર લાગી ઉતર્યા એટલે પછી વરસાદ લેવા ગયા હતા અને અમે બધું ફોટો બોટો પાડ્યો એટલે ઉતર્યામાં વાર લાગી આપણે 3 કલાક ને 20 મિનિટમાં ઉપર ચડી ગયા હતા જો અને ફાઇનલ ઉતર્યા અહીં 3 કલાક અને 20 મિનિટમાં આપણે ઉપર ચડી ગયા હતા અને બાકી બધો ટાઈમ ઉતરવામાં અને મજા કરી વાર લાગી થોડી એવું બધું જો અને હવે આ સમાચાર જઈશું જઈ ક્યાં જવું એ પછી હાલ તો બેહાલ થઈ ગયા હે ટાંગા દુખે ટાંગા